आज तो आखू गाम होતું હતું ને અમે 3 વાગે ઉઠીને પહોંચી ગયા છીએ વાડી અને 3 ટ્રેક્ટર લારી ઘઉં અમારા બચાવી લીધા છે કારણ કે દિવસે આવવાનું હતું ભયંકર વાવાઝોડું। सबको 3 बजे की सुबह का सबको जय जवान जय किसान और गुड मॉर्निंग और जय सिया राम। हम आ गए हैं अपने खेत पे અને આપણી વાડી હાલે છે 3 વાગ્યામાં વહેલી સવારમાં જો હાર્વેસ્ટર કારણ કે દિવસે આવવાનું હતું વાવાઝોડું સાથે વરસાદને ધન્યવાદ છે આ પાજીને સતત કન્ટિન્યુ 24-25 કલાક હાર્વેસ્ટર રાખ્યા પછી પણ આપણી વાડીએ આવ્યું અને મારા ભાઈ આને લઈ આવ્યા છે। મારો ભાઈ આખી નાઈટ જાગ્યો અને આ પાજીને લઈ આવ્યા અને આપણે ચડી ગયા છીએ હાર્વેસ્ટરમાંથી અને આપણે જો દેખાડું તમને કે જો ઘઉં કેવી રીતના હાર્વેસ્ટ કરવામાં આવે છે ને જો આપણા ટ્રેક્ટરના 3 ભરાઈ ગયા છે ઢગલા અને આ 3 ટ્રેક્ટરમાં છે ને ઘઉં કેવી રીતના ઠલવાઈને તમને દેખાડું। તો આવી રીતના છે ને બાજુમાં ટ્રેક્ટર ઊભું રાખી દેવાનું અથવા તો તરફાળ પાથરીને હેઠે મૂકી દેવાનું એટલે એમાં ડાયરેક્ટ ઢગલો થઈ જાય ને પછી ભાઈ કે મારો એક આવી રીતના સીન લઈને ફોટો પાડી દેતો હતો। ભાઈ સવારમાં વહેલા છે ને કામ કરતાં કરતાં ખબર જ ન પડી કારણ કે 5:30 થઈ ગયા ને 5:30 છે ને બાંદ્રાવાળી ટ્રેન આવી ગઈ। તો આ ટ્રેનમાં કોણ કોણ બેઠેલું છે સુરત તો ફાઇનલી છે ને વહેલા જગ્યા ને એનું પરિણામ મળી ગયું છે કારણ કે સમય સાથે હાલે એ ખેડૂતને છે ને સમય એની હારે હાલે છે। તો અમારે જો 3 ટ્રેક્ટર ઘઉં નીકળી ગયા છે ને આને હવે શોર્ટેક્સ ક્લિનિંગ કરી આ ઘઉં વેચવાના છે લેવા હોય કહેજો। તો બધાને છે ને આવી રીતના ઘઉં નીકળી ગયા છે આવા આશા સાથે આવજો બાય બાય।